શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પાણી કનેક્શન કપાતા મનપામાં હાઉસિંગ બોર્ડના રહેવાસીઓની ઉગ્ર રજૂઆત. જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ. બસ સ્ટેન્ડ પાસે આવેલી SBI બેંકમાં SOG દ્વારા યોજાઈ મોક ડ્રીલ. અને ગાર્ડ પાસથી ટિકિટ લઈ 15 ગામના લોકોનું વડોદરા સ્ટેશન પર આંદોલન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પાણી કનેક્શન કપાતા મનપામાં હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 14માં આવેલ ગાંધીગ્રામ વિસ્તારની જૂની હાઉસિંગ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરપાલિકા દ્વારા અચાનક પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે સ્થાનિકો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા રેલી યોજી મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ગાંધીગ્રામ વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મકાનો જર્જરિત હોવાનું જણાવીને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના આધારે તંત્ર દ્વારા સોસાયટીના નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 600 જેટલા પરિવારોને પીવાના પાણી અને દૈનિક જીવનની મૂળભૂત સુવિધાઓ માટે તડબડી રહ્યા છે.
રહેવાસીઓ દ્વારા તંત્રને આપવામાં આવેલ પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના આ પરિવારો પોતાના સ્વખર્ચે રિનોવેશનનું કામ કરાવી રહ્યા છે, પરંતુ મજૂરોની અછત અને આર્થિક ભીંસના કારણે કામ પૂર્ણ થવામાં સમય લાગી શકે તેમ છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. નમસ્કાર, લોક જનશક્તિ પાર્ટી જિલ્લા સચિવ ભાર્ગવ ટાંક. આજનો જે પ્રશ્ન છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના રહેવાસીઓનું પાણી મહાનગરપાલિકાએ બંધ કરી દીધું છે. એ લોકોનું કહેવાનું એમ છે કે અમે તમને જે નોટિસ આપી હતી મુજબ તમે રિનોવેશન કરો, જેથી બધા રિનોવેશન બી કરાવે છે પણ કરવામાં વાર તો લાગે, સમય મળે. અત્યારે મજૂરોના અભાવને હિસાબે કામ તાત્કાલિક ધોરણે થઈ શકે એમ નથી, જેથી બધા શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર દેવા માટે અમે મહાનગરપાલિકા બધા રહેવાસીઓ જાય છે. સમસ્યામાં એવું છે કે એ લોકોએ નોટિસ આપી છે કે તમે 262 મુજબ કે તમે બધા રિનોવેશન કરાવી લો. રિનોવેશન ચાલુ જ છે ઓલરેડી અત્યારે, પણ તાત્કાલિક ધોરણે પૂરું તો ન થઈ શકે, એટલે એ બાબતે એ લોકોએ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તો હવે આટલી પબ્લિક છે, 600 ઘર છે, એ ક્યાં જાય પાણી માટે સવારે? હા, નમસ્તે. હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 14 ખાતે ગાંધીગ્રામ વિસ્તારમાં જે જૂની હાઉસિંગ સોસાયટી આવેલી છે, એમને કોર્પોરેશન દ્વારા જે માઇનોર જર્જરિત જે મકાનો છે એને ડિમોલેશન કરવા માટે નોટિસ આપવામાં આવેલી, ઉપરાંત નળ કનેક્શનો પણ કાપી નાખવામાં આવેલા. આ સોસાયટીમાં ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારો રહે છે અને 2-3 પેઢીથી આ વિસ્તારમાં ત્યાં આ હાઉસિંગ સોસાયટીમાં વસવાટ કરે છે. ત્યારે સ્થાનિક રહીશોની એવી માંગણી છે કે મકાનો એટલા જર્જરિત નથી કે તાત્કાલિક પડી જાય કે કોઈ જાનહાનિ થાય, એટલે આ મકાનોને પોતાના સ્વખર્ચે રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવે અને નળ કનેક્શન ફરી વખત પુનઃ ચાલુ કરવામાં આવે. આજ રોજ અમે અહીં આંદોલન કરેલું હતું તે હાઉસિંગ બોર્ડ જર્જરી બિલ્ડિંગની નોટિસ આપેલી હતી, તે બદલ અમે ઘણી બધી બિલ્ડિંગો રિનોવેશન કરાવેલ છે. અમુક બિલ્ડિંગોમાં રિનોવેશન ચાલુ છે, છતાંય અમારું કાલથી પાણી બંધ કરવામાં આવ્યું છે. તો એના કારણે અમે આજે મહાનગરપાલિકાએ બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. વહેલીમાં વહેલી તકે અમારો પ્રશ્નનો નિવારણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ અને આ આંદોલનનું નિવારણ નહીં આવે તો આગળ અમે પગલાં હજી આગળ લઈશું. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમારે કાલનો પાણીનો પ્રશ્ન થયો હતો, એના માટે થઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું, સારો સહકાર આપ્યો છે અને અમે બધા રિનોવેશનની નોટિસ હતી તો રિનોવેશન માટે 50% અત્યારે રિનોવેશન ચાલુ છે અને 50% રિનોવેશન કરવા માટે તૈયાર છે. જેટલા નહીં આ રિનોવેશન કરે એની બાંયધરી અમે લઈ અને બધાને સાહેબને અમે કાયદેસર નામ, એડ્રેસ અને બ્લોક નંબર આપી અને સાહેબને રજૂઆત કરશું અને એનું લાઇટ પાણી કનેક્શન કાપે. બાકીના બીજા જે 10 જણા હેરાન થાય એ બરાબર રિઝનેબલ નથી, એના માટે થઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમે પીવાનું પાણી અત્યારે છે નહીં, રિનોવેશન માટે કામ ચાલુ છે, પાણી છે નહીં. અત્યારે માણસો અટકી ગયા, જેનું કામ ચાલુ છે બધા અટકી ગયા છે. અત્યારે નરસિંહ સરોવર ખાતે પદ્મશ્રી દિવાળીબેન ભીલની યાદમાં સંગીત સંધ્યા યોજાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોક સંગીત ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર અને જૂનાગઢનું ગૌરવ પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવર ખાતેના ઓપન એર એમ્ફી થિયેટરમાં યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા લોકગાયક રાજુભાઈ ભટ્ટ અને લોકગાયિકા નીરુબેન દવેની જુગલબંધી સહિતના કલાકારોએ પોતાના સુમધુર અને પ્રભાવશાળી કંઠે દિવાળીબેન ભીલ દ્વારા ગવાયેલા અમર લોકગીતો, લગ્ન ગીતો અને ભજનોની પ્રસ્તુતિ કરી હતી. નીરુબેન દવેએ જ્યારે દિવાળીબેનનું અતિ લોકપ્રિય ગીત મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે અને પ્રાણલાલ વ્યાસ સાથેનું જાણીતું હાલરડું હાલે રે ભાઈ હાલે રજૂ કર્યું ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ તકે પદ્મશ્રી હાજી રમકડું, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા તથા જયેશ વાજા, કલ્પેશ અજવાણી, કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, જમકુબેન છાયા, ઈલાબેન બાલસ, વંદનાબેન જોશી, પરાગભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ વાઘેલા, પદ્મશ્રી દિવાળીબેન ભીલના પરિવારજન વિજયભાઈ ભીલ તથા તેમના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢની ધરતીએ આદ્ય કવિ નરસિંહ મહેતાથી લઈ અને નાનામાં નાના કલાકારને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. કવિ હોય, કલાકાર હોય, સંગીતકાર હોય, ચિત્રકાર હોય, જતી સતી મહંતોની આ ભૂમિ છે. આ ભૂમિમાં 6 પદ્મશ્રી પ્રાપ્ત થયા છે. એ ગૌરવ સાથે કહેવાનું મન થાય કે પહેલો પદ્મશ્રી દિવાળીબેન ભીલ લઈ આવ્યા, બીજો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્ય ક્ષેત્રે લઈ આવ્યા, ત્રીજો પદ્મશ્રી કવિ દાદ બાપુ કાવ્ય ક્ષેત્રે લાવ્યા, જયંત વ્યાસ જેને ફોરેન્સિક વૈજ્ઞાનિક તરીકે લાવ્યા, અને એક પદ્મશ્રી ખામદ્રોળના પટેલ જે ગાજરની ખેતી માટે લાવ્યા, અને હમણાં જ જુનાગઢની ધરતીના હાજી રમકડું ઢોલકના ક્ષેત્રે લઈને આવ્યા. એવી આ પદ્મશ્રીની ભૂમિ. એમાં આજે આપણા દિવાળીબેન ભીલ એ દિવાળીમાંની એક પ્રતિમા મુંબઈના હુંડિયા પરિવારે નગરપાલિકાને અર્પણ કરી, અને નગરપાલિકાએ સવારે બસ સ્ટેન્ડ પાસે એ ચોકનું નામ આપ્યું પદ્મશ્રી દિવાળીબેન ભીલ, અને એ ચોકને આજથી ખુલ્લો મૂક્યો. એનો મને ખૂબ આનંદ છે. અને અત્યારે એમપી થિયેટર તળાવ, નરસિંહ મહેતા તળાવ સરોવરમાં આજે પ્રથમવાર જુનાગઢની સમગ્ર જનતા માટે વિના મૂલ્યે દિવાળીબેનના ગાયેલા ગીતોનો એક કાર્યક્રમ કરવાનો અવસર જુનાગઢ નગરપાલિકાએ મને આપ્યો છે. એ બદલ હું એમનો ઋણી છું. બસ આવી જ રીતે સંગીતના માધ્યમથી જુનાગઢ કાયમ ગાતું રહે, હસતું રહે અને સ્વસ્થ રહે એવી નમ્ર પ્રાર્થના. અને આપણા જૂનાગઢના પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આમ તો એમનું નામ જ કાફી છે, વધારે કહેવાની જરૂર નથી. પણ લોકસંગીતના દરેક ગીતો જેમના કંઠે ખૂબ રૂડા લાગ્યા છે, અને જેમણે લોકગીત, લગ્ન ગીત, ભજન બધું ગાયું છે, એવા શ્રી દિવાળીબેન ભીલને આજે એમની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત નરસિંહ મહેતા તળાવના એમપી થિયેટરમાં બધા જૂનાગઢની સારી એવી જનતાની સમક્ષ એક બહુ સારો એવો કાર્યક્રમ રજૂ થઈ ગયો. અને એમાં મેં દિવાળીમાંના ઘણા પ્રચલિત ગીતો પણ ગાયા, જેમ કે એનું ખૂબ જ પ્રચલિત લોકગીત મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. પછી પ્રાણભાઈ સાથે એમણે ગાયેલું છે ચેલૈયાનું હાલરડું, હે મારે હાલરડે પડી હાડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. આવા ઘણા લગ્ન ગીતો, લોકગીતો, ભજનો અમે રજૂ કર્યા, અને જૂનાગઢની જનતાએ એનો ખૂબ લાભ લીધો, ખૂબ શાંતિથી કાર્યક્રમને માણ્યો. એના માટે જૂનાગઢ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સૌને પ્રણામ. જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરાઈ છે. ભારતી આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢ જૂના અખાડાના અધ્યક્ષ તરીકેનું મહત્વનું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલા સર્વોચ્ચ પદને ભરવા માટે લાંબા સમયથી સંતો અને શ્રદ્ધાળુઓમાં રાહ જોવાઈ રહી હતી, જેનો આખરે સુખદ અંત આવ્યો છે. નાસિક ખાતે જૂના અખાડાના વરિષ્ઠ સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે જૂનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની વિધિવત નિયુક્તિ કરવામાં આવી હતી. નાસિકમાં આયોજિત આ ધાર્મિક વિધિ અને પદગ્રહણ કાર્યક્રમમાં જૂના અખાડાના ટોચના અને વરિષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી પંચદશનામ જૂના અખાડાના સંરક્ષક મંત્રી મહંત હરિગીરીજી મહારાજ, જૂના અખાડાના સભાપતિ મહંત પ્રેમગીરીજી મહારાજ તેમજ મહંત મોહન ભારતીજી વિશેષ રૂપે હાજર રહ્યા હતા, અને મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને ચાદર ઓઢાડીને અખાડાની પરંપરા મુજબ આ જવાબદારી સોંપવામાં આવી હતી. श्री पंचदशनाम जूना अखाड़े के गिरनार शाखा के अध्यक्ष महामंडलेश्वर हरिहरानंद भारती जी महाराज तरंकेश्वर में आए और आने के बाद सिंहस्थ का कुंभ मेले का तमाम काम का निरीक्षण किया, तमाम चीजों को देखा. भगवान तरंकेश्वर महादेव उषावर्त में महादेव का पूजन पाठ किया, अनेक प्रकार की व्यवस्थाएं किया. इधर दोनों आदमी देख रहा, हाँ ठीक है.
तो हृदय से महाराज प्रेमगिर जी, मोहन भारती जी और जूना अखाड़े के वरिष्ठ अध्यक्ष, वर्तमान अध्यक्ष, हमारे कहने का अर्थ है महाराज जी महामल्लेश्वर श्री पंदस्नान जूना अखाड़े के थे, हैं, रहेंगे। और इसी तरीके से गिरनार मंडल के वो गिरनार मंडल, गिरनार शाखा श्री पंदस्नान जूना अखाड़ा चले आ रहे हैं, पहले भी थे, आज भी है, क्योंकि विशंबर भारती जी को सर्वसम्मत से वो उपाधि जूना अखाड़े की तरफ से दिया गया था। आज भी जो है जूना अखाड़े के गिरनार शाखा के अध्यक्ष हरिहर भारती जी महाराज थे, हैं, रहेंगे। ये सर्वसम्मत से सभी आम सूचना दी जाती है। नमः पार्वती पते हर हर महादेव। જૂનાગઢમાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્યની બેઠક મળી હતી. ભરત પટણીએ એસએસડીના લાભાર્થીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના એસએસડી યોજના હેઠળ વિવિધ લાભો પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. યોજનાના અમલીકરણની સ્થિતિ, લાભાર્થીઓને મળતી સહાય યોજનાના લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ તેમજ ભવિષ્યમાં વધુ લોકોને યોજનાનો લાભ મળી રહે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ભરતભાઈ બાબુભાઈ પટણી, મેમ્બર ભારત સરકાર DWBDNC બોર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. આજની જે મીટિંગ થઈ એમાં મુખ્યત્વે જે એસએચજી ગ્રુપો જુનાગઢ જિલ્લામાં જે 50 બન્યા છે, અમારું જે સૂત્ર હતું હર હાથ કો કામ હર હાથ કો દામ, જે બહેનો આત્મનિર્ભર બની છે, જે એમને તાલીમો મળી છે, પોતાનો રોજગાર અને એમના જે બધા જે અને અહીંના લોકલ જે પ્રાણ પ્રશ્નો હતા એની અંદર મુખ્યત્વે જે ઝુંપડપટ્ટીનું જે ડિમોનેશન જે કરવામાં આવે છે, જે જાતિ પ્રમાણપત્રો છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રાશન કાર્ડ છે, મૂળભૂત પાયાની જરૂરિયાતોના જે ડોક્યુમેન્ટ એમની પાસે નથી, એ ડોક્યુમેન્ટ મેં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પરમારજી અને ચાવડાજીને મેં સૂચના આપી છે. અહીંના જે મામલતદાર, નાયબ મામલતદાર અહીંયા હાજર હતા અને આપણા માધ્યમથી જુનાગઢ કલેક્ટરશ્રીને પણ આગામી 3 મહિનાની અંદર આખા જુનાગઢ જિલ્લાની અંદર એક પણ વિચરતી વિમુખ જાતિનો એવો પરિવાર ના રહે કે જેની પાસે રાશન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, જાતિ પ્રમાણપત્ર નથી. અને સીડ યોજના દ્વારા આ બહેનોની અંદર જે ઉત્સાહ આવ્યો છે, એમને પડતી જે મુશ્કેલીઓ છે, આની તંદુરસ્ત ચર્ચા થઈ અને એના નિરાકરણ માટે અમે પ્રયત્ન કર્યો. વાઘેશ્વરી તળાવનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા માંગ કરાઈ છે. શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવના નવસાધ્ય માટે ગુજરાત સરકાર દ્વારા ₹18 કરોડ ફાળવવામાં આવ્યા અને 2 વર્ષનો સમય વીતી જવા છતાં કામ હજુ અધૂરું છે. 20 વર્ષ પહેલા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની આગેવાનીમાં શહેરની 51 જેટલી સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને 1500થી વધુ સ્વયંસેવકોએ ભેગા મળીને અહીં શ્રમ યજ્ઞ કર્યો હતો. આ શ્રમ યજ્ઞમાં સંતો, મહંતો, રાજકીય નેતાઓ અને તબીબોએ જોડાઈને કાપ તેમજ ગંદકી દૂર કરી તળાવ ઊંડું કર્યું હતું. જો આ તળાવને નરસિંહ મહેતા સરોવરની જેમ નવસાધ્ય કરવામાં આવે તો ચોમાસામાં ગિરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. આનાથી આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે અને લોકોની પાણીની સમસ્યા હલ થશે. અહીં બોટિંગ શરૂ કરવાથી પ્રવાસીઓ માટે નવું નજરાણું બનશે અને સ્થાનિક રોજગારી વધશે. સત્યમ સેવા યુવક મંડળે મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને આ કામ ચોમાસા પહેલા સત્વરે પૂર્ણ કરવા માંગ કરી છે, જેથી જૂનાગઢ વાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થઈ શકે. ગિરનાર દરવાજા પાસે આવેલ જે ડુબડી તરીકે ઓળખાતું, હાલ જે વાઘેશ્વરી તરીકે અમે જેનું નામ આપ્યું છે વાઘેશ્વરી તળાવ, છેલ્લા 1.5 વર્ષથી આ ખૂબ સરસ મજાનું તળાવનું કામ અત્યારે ચાલુ છે. પણ કમિશનર સાહેબને પણ અમારી વિનંતી છે કે આ 2006ની અંદર 51 જેટલી સંસ્થા, ખાસ કરીને સત્યમ સેવા યુવક મંડળના નેજા હેઠળ આ શ્રમ યજ્ઞ કરી અને આ તળાવ ઊંડું ઉતારવામાં આવેલું હતું
આ તળાવની અંદર 51 જેટલી સંસ્થાઓના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ પણ હાજરી આપી. ખાસ કરીને સાધુ સંતો પણ આ તળાવ ઊંડું ઉતારવા માટે ખૂબ મહેનત કરેલી. એમાં શેરનાથ બાપુ, ભારતીય આશ્રમના ભારતી બાપુ, તનસુગીરી બાપુ તેમજ પદાધિકારીઓ, ખાસ કરીને ભાવનાબેન ચીખલિયા, હેમાબેન આચાર્ય, સૂર્યકાંતભાઈ આચાર્ય, આવા ઘણા બધા લોકોએ આ શ્રમ યજ્ઞ કરી અને આ તળાવ ઊંડું ઉતાર્યું. છેલ્લા 1.5 વર્ષથી સરકાર દ્વારા 18 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે ને આ તળાવનું કામ સુંદર અત્યારે કામ ચાલુ જ છે. પણ અમારી કમિશનર સાહેબને વિનંતી છે કે જો આ ચોમાસા પહેલાં તૈયાર થઈ જાય તો લોકોને એક સરસ મજાનું પિકનિક મળે, આની અંદર એક સરસ મજાનો બગીચો બને અને હિંચકા પણ મૂકવામાં આવે, જેથી કરીને જૂનાગઢજનોને આ તળાવનો ફરવા માટેનો જેમ નરસિંહ મહેતા સરોવર આપને અત્યારે મજા આવે જ ફરવાની, એવું જ આ તળાવ અત્યારે આપને મળશે. પણ અમે જે આ બધી સંસ્થાઓએ ભેગી મળી અને આ શ્રમયજ્ઞ કરેલો અને આજે આ તળાવ પણ એક સુંદર મજાનું બની રહ્યું છે. ખરેખર આ તળાવનું નામ દુબળી હતું, તો અમારી સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓએ ભેગી થઈ અને આ તળાવનું નામ વાઘાશ્રી તળાવ આપ્યું છે. પણ અમારી સરકારને, કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આ તળાવ વહેલામાં વહેલું પૂર્ણ થાય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના આશય સાથે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે લૂંટના બનાવ સંદર્ભે મોક ડ્રીલ યોજાઈ હતી. બેંકો અને આંગડિયા પેઢીઓમાં લૂંટફાટના બનતા બનાવોને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ સતર્ક બની છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી એસબીઆઈ બેંકમાં અચાનક કોઈ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ કેટલી ઝડપથી રિસ્પોન્સ કરી શકે છે તેની ચકાસણી કરવા માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. કંટ્રોલ રૂમ દ્વારા શંકાસ્પદ હિલચાલનો મેસેજ મળતા જ એસઓજી ટીમ, એલસીબી ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયો હતો અને સમગ્ર પ્રોટોકોલ હેઠળ કમાન્ડો એક્શન હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મોક ડ્રીલ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં બેંક અને આંગડિયા પેઢીઓમાં જે લૂંટના બનાવો બને છે તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની એસબીઆઈ બેંકમાં આ મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ અને મેનેજરની સજ્જતા તપાસવાનો છે. જૂનાગઢ બસ સ્ટેશન પાસે આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. હમણાં જે અલગ અલગ બનાવો બની રહેલા તેમાં ખાસ કરીને બેંકમાં અને આંગડિયામાં જે લૂંટના બનાવો બને છે તેને ધ્યાને રાખી અને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાં આ પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. એમાં સસ્પેક્ટ તરીકેનો જે મેસેજ મળેલો તેને આધારે પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ દ્વારા એસઓજી આ ઉપરાંત અન્ય એજન્સીને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવામાં આવેલા અને મોક ડ્રીલની રીતે છે આ સમગ્ર છે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ મૂળ અને ઉદ્દેશ આ પ્રકારના કોઈ બનાવ બને તે સમયે બેંક સ્ટાફ, બેંકના ગાર્ડ, મેનેજર આ ઉપરાંત લોકલ પોલીસ બ્રાન્ચની જે પોલીસ છે એલસીબી, એસઓજી એમની એલર્ટનેસ ચકાસવા માટે આ પ્રકારની છે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને આ પ્રકારના બનાવ બને ત્યારે જે એસઓપી ફોલો કરવાની છે તેનાથી માહિતગાર થાય તે મેઇન ઉદ્દેશ હતો. ગિરિરાજ સહજાનંદ તથા ગુરુદ્વારા પાસે મુખ્ય રોડ ઉપર લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક બાજુ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ ગિરિરાજ રોડ પર છેલ્લા 1 મહિનાથી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સામાન્ય જનતા પાસે દંડ વસૂલતું તંત્ર આ બાબતે કેમ મૌન છે? જોશીપરામાં આવેલા ગિરિરાજ રોડથી આંબાવાડી અને ગુરુદ્વારા તરફ જતા મુખ્ય માર્ગ પર પીવાના પાણીની લાઇનમાં મોટું લીકેજ થયું છે. સ્થાનિક વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે આ નવો બનેલો રોડ છે, પરંતુ પાણીની પાઇપલાઇન યોગ્ય રીતે ન નખાતા અથવા તૂટી જવાના કારણે છેલ્લા 1 મહિનાથી અહીં રોજ લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. આ પાણી માત્ર રસ્તા પર જ નથી ભરાતું, પરંતુ છેક નીચાણવાળા વિસ્તારો જેવા કે શંભુનગર અને આસપાસની સોસાયટીઓ સુધી પહોંચી ગયું છે. મહાનગરપાલિકાને ડેમમાંથી લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે લીટર દીઠ 20 થી 25 પૈસાનો ખર્ચ થાય છે. જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં તેમને પૂરતું પાણી મળતું નથી અને બીજી તરફ આ રીતે પાણી રસ્તા પર બરબાદ થઈ રહ્યું છે. આપણે જોઈએ કે જોશીપરા ખાતે ગિરિરાજ રોડથી આંબાવાડી તરફ જતો રસ્તો જે આ ગુરુદ્વારા આવેલું છે ત્યાં આપણે જોઈએ કે મોટી માત્રામાં જે નવો રોડ બન્યો તેમાં પાણીની લાઈનો લીકેજ થઈ ગઈ છે. એને હિસાબે રોજ લાખો લીટર પાણી છે એ વહી રહ્યું છે અને બગાડ થઈ રહ્યો છે. વોટર વર્ક શાખાની ગંભીર બેદરકારીને લીધે આજે જોઈએ કે લાખો લીટર પાણી છે એ વહી રહ્યું છે. આપણે જોઈએ કે ડેમ ખાતેથી જૂનાગઢ અને લોકો સુધી પહોંચતા 40 થી 45 પૈસાનો ખર્ચ લાગે છે મહાનગરપાલિકાને. ત્યારે લાખો લીટર આપણે જોઈએ કે પાણીનો બરબાદી થાય ત્યારે આ બેદરકારી ગંભીર વોટર શાખાના ઇજનેરની આવી છે. ત્યારે આપણે જોઈએ કે આવી રીતના લાખો લીટર પાણી લોકોને મળતું નથી, પરંતુ રોડ ઉપર વહી રહ્યું છે. આજે છેલ્લા 1 મહિનાથી આ પાણી વહી રહ્યું છે. નવા રોડમાં લાઈનો તૂટેલી છે, નવા રોડ ફરી તોડી અને ફરી પાછા એમાં આપણે જોઈએ કે પેચવર્ક પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતું અને નવા રોડ પણ તૂટી જાય છે. આવી રીતના આપણે જોઈએ કે લોકો બેહાલ થઈ ગયા છે, કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પરંતુ સામે એમને આવી સુવિધાઓ મળે છે કે જ્યારે લોકોને ટેન્કરો મગાવવા પડે છે હાલ અને નિયમિત પાણી વિતરણ કરવામાં નથી આવતું. ત્યારે લાખો લીટર પાણી છે એ વહાવી દેવામાં આવ્યું છે. છેક આપણે જોઈએ કે નીચાણની શંભુનગરથી માંડી અને પાછળની જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યું છે.
લાખો લીટર પાણી છે આ રીતના બરબાદ થઈ રહ્યું છે. કમિશનરને આ બાબતે રજૂઆત કરી કે જેમ સામાન્ય માણસને તમે દંડ કરો પાણી ઢોરે ત્યારે, તો અત્યારે લાખો લીટર પાણી છે વોટર શાખાના બેદરકારીના હિસાબે આ જાય છે. તો આની જવાબદારી કોની? એટલે જે તે ઇજનેર હોય એના પગારમાંથી આ જે પાણીનો વેડફાટ થયો છે એની પાસે જેમ લોકોને દંડ કરે એમ દંડ લ્યો તો જ આ જે નીચેનું તંત્ર એ સુધરશે અને જે જનતાના ટેક્સના પૈસાનો આ જે ખર્ચ થાય છે તેમની પણ બચત થાય. છેલ્લા 1 વર્ષથી વિવાદોમાં ઘેરાયેલા ભવનાથ મંદિરમાંથી માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં ત્રીજા સાધુની હકાલપટ્ટી કરવામાં આવી છે. વિનયગીરી બાપુ અને મહાદેવાનંદ ગીરી બાપુ બાદ હવે 1.5 વર્ષથી સેવા પૂજા કરતા સાધુ શિવગીરી બાપુને પણ દૂર કરી દેવાતા મોટો ગરમાવો આવી ગયો છે. આ મામલે સાધુઓએ વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે મંદિરમાં ભોળાનાથ અને અન્ય 2 સમાધિઓ સહિત વિધિવત થાળ ધરાવવામાં આવતો હતો. તે પરંપરા વહીવટદાર શાસન આવ્યા પછી તૂટી ગઈ છે. રસોઈયા ન હોવાને કારણે ભગવાનનો થાળ હોટેલમાંથી મંગાવવામાં આવતો હતો અને કેટલીક વાર તો ભગવાનને માત્ર થેપલા અને વાસી ખીર પીરસવામાં આવતી હતી. ભવનાથ મંદિરમાં દર વર્ષે વૈશાખ સુદ પૂનમના દિવસે ભવ્ય પાટોત્સવ ઉજવવાની વર્ષો જૂની પરંપરા છે, જેમાં મહાદેવનું વિશેષ પૂજન અને ભંડારો યોજાય છે. પરંતુ આ વર્ષે વહીવટીતંત્ર આ પરંપરા સાવ વિસરી ગયું છે. હું છેલ્લા 1.5 વર્ષથી ભવનાથ મંદિરે સેવા પૂજા અને તપ જપ કરતો હતો અને આ સેવા કાર્ય એક સાધુ તરીકે અમારે કોઈ પણ શિવ મંદિરમાં બેસી તપ જપ કરતા હોઈએ છીએ. અને છેલ્લા 1.5 વર્ષથી હું ભવનાથ તળેટીએ ભવનાથ મંદિરમાં તપ જપ કરીને સેવા પૂજા કરતો હતો. પરંતુ છેલ્લા 5 દિવસથી તારીખ 25ની ના રોજ પ્રશાસન દ્વારા SDM સાહેબ રૂબરૂ મુલાકાતે મને બોલાવ્યો અને એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે કાલથી અહીંયા ના બેસતા, સાંજે આવો, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા બેસવાનું નહીં. એટલે મેં સ્વાભાવિક રીતે કારણ પૂછ્યું કે ભાઈ સાહેબ આ રીતનું કરવા પાછળનો કોઈ હેતુ કે કોઈ કારણ હોય તો મને કે કોઈ મારી ભૂલ ચૂક હોય તો હું સુધારી શકું. તો કે ના બાપુ અહીંયા તમે બેસશો ને વિવાદ થાય છે. પણ ભવનાથના વિવાદને મારે કોઈ લેવા દેવા નથી. એટલે મેં માત્ર એ જ કારણ પૂછ્યું કે ભાઈ મને ન બેસવા પાછળનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. સાધુ મંદિરમાં નહીં બેસે તો ક્યાં બેસશે? એટલે મેં એ ઉત્સુકતાથી એને સવાલ કર્યો તો કે ના બાપુ એ બીજી બધી વાત છોડો, તમે માત્ર કાલથી સવારે અહીંયા જે બેસો છો એ તમે બેસતા નહીં, સાંજે આરતીમાં આવવું હોય તો આવજો, આરતી કરીને જતા રહેવાનું, બેસવાનું નહીં. કાંઈ વાંધો નહીં છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે મારી અગાઉ પણ એક સાધુની હકાલપટ્ટી એવી રીતના કરવામાં આવી હતી, જેના પર કોઈ કારણ બતાવવામાં નથી આવ્યું. એની પહેલાં બી એક સાધુને એવી રીતના હકાલપટ્ટી કરવામાં આવી છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને, પૂજારીઓને પ્રશાસને આપેલો છે? પ્રશાસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, વહીવટ સંભાળ્યો છે, ત્યારથી એવું જ વાતાવરણ લાગે છે કે માત્ર ને માત્ર પૂજારીઓ અને મેનેજરો દ્વારા જે પ્રશાસન કરવામાં આવે, કોઈ સાધુની કોઈ કિંમત અથવા વેલ્યુ ન રહેવા દીધી. એટલે ભાઈ માત્ર સાધુઓ જ વિવાદ કરે છે, બીજા કોઈનો વિવાદ આવતો જ નથી. તો વિવાદ છે તો વિવાદનો અંત લાવો ને. મારી પ્રશાસનને એક જ વિનંતી છે કે વિવાદ છે, વિવાદ થાય છે, તમે એવું કારણ કહી અને કોઈ દરેક સાધુને હકાલપટ્ટી કરો છો તો વિવાદ થાય છે, તમને ખબર છે, તો તમે વિવાદનો અંત કેમ નથી લાવતા? મારો કહેવાનો મતલબ એક જ છે કે અમે બેસીએ વિવાદ થાય છે, પણ જગ્યાનો વિવાદ ઊભો કરનાર કોણ છે? ત્યાં સુધી મૂળ સુધી પહોંચો અને એનું સમાધાન કરો ને. સાધુઓની હકાલપટ્ટી કરવાથી કોઈ મંદિરની કોઈ સમસ્યાનો અંત નથી આવવાનો, સમસ્યાઓ નવી નવી ઊભી થાય છે. હા, મંદિર દ્વારા 2 પૂજારીઓને રાખવામાં આવેલા છે અને એ પૂજારીઓ આવનાર દર્શનાર્થીઓના આવી પૂજાના હાથે જે કંઈ પૂજા વિધિ કરાવવા માગતા હોય એની પૂજા વિધિ કરાવતા હોય છે. મંદિરના પરિસરમાં તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા એક મેનેજર, 2 પૂજારી, એક ક્લેરિકલ વર્ક કરવાવાળો છોકરો, એક રસોઈયો, આ રીતનો એનો સ્ટાફ છે. પણ અત્યારે એ સ્ટાફ દ્વારા પણ
સંચાલન થાય જ છે, પહેલાં બી થતું જ, પહેલાં બી સાધુ રહેતા હતા. હવે આ પ્રશાસન આવ્યા પછી સાધુઓ કેમ નહીં? તો સાધુઓને જો આ રીતે મનાઈ કરવામાં આવશે તો આવનાર દિવસોની અંદર સાધુ જશે ક્યાં? કાયદેસર રીતે આપણે જોવા જઈએ તો મહાદેવના મંદિરમાં સ્ત્રી પ્રવેશ નથી હોતો, પણ ઘણા સમયથી સ્ત્રી પ્રવેશ કરી અભિષેક થાય છે. ચલો કોઈ વાંધો નથી, જે પરંપરા એ લોકોએ ચાલુ કરી. બીજી વસ્તુ ધોતી પહેરીને પૂજા કરવી, એ પણ ઘણા સમય પછી હમણાં થોડાક સમયથી ચાલુ થયું કે ધોતી પહેરીને અભિષેક કરવાનો, ધોતી વગર કોઈ પુરુષ પ્રવેશ ના કરી શકે. પણ ધોતી પણ કઈ રીતે પહેરવાની? પેન્ટની ઉપર જ સીધા ધોતી પહેરાવી લે. બીજી વસ્તુ જે તમારી પૂજા કરવાની પદ્ધતિ છે, અભિષેક જળાભિષેક છે, તો 2-3 મિનિટની અંદર તમે જળાભિષેક કરાવી લો. અભિષેક પૂજા છે તો 5 મિનિટમાં અભિષેક પૂજા પૂરી થઈ જાય. ત્રીજી વસ્તુ હું પુરાવા સાથે કહી શકું કે ષોડશોક્ત પૂજા છે, જેનો ભવનાથ મંદિર ટ્રસ્ટ 500 રૂપિયાની પહોંચ ફાડીને આપે છે. જે 500 રૂપિયા એટલા માટે લેવામાં આવે છે કે એની અંદર વપરાતી સામગ્રીઓ એ ભવનાથ ટ્રસ્ટ પૂરો પાડે છે. તો મેનેજર દ્વારા એવું કહેવામાં આવે છે કે પૂજા સામાન તમારે બધો લઈને આવવાનો અને પૂજા અમે કરાવી દઈશું, અમારી જવાબદારી માત્ર પૂજા કરાવી દેવાની છે. પણ આ અગાઉ જ્યારે મહંત દ્વારા મંદિરનું સંચાલન થતું ત્યારે તમામ સામગ્રીઓ ત્યાંના સંચાલકો કરી આપતા હતા. માત્ર આપણે પ્રસાદ આપણા મનપસંદ વસ્તુનો લઈ જવાનો, બાકી તમામ સામગ્રીઓ એ મંદિર તરફથી મળતી. અત્યારે તમામ સામગ્રીઓ વ્યક્તિએ પોતાને લઈને જવાનો, માત્ર ત્યાંથી પૂજા જ કરી દેવામાં આવે. આવું શા માટે? એક નિયમ એવો હોય છે કે સવારનો થાળ, બપોરનો થાળ, ભોગ છે, આ છે, એ બધી વસ્તુઓ સમયસર એને ધરવામાં આવતું હોય. અત્યારના સમય પ્રમાણે ભવનાથની અંદર પ્રશાસન એ પણ જુએ કે ભોગનો સમય, થાળ ધરવાનો સમય શું છે, કેટલી જગ્યાએ ભોગ ધરાય છે. અત્યારે પ્રશાસનને એ પણ નહીં ખબર હોય. હું પ્રશાસનનું ધ્યાન દોરવા માગું છું કે એની પર પણ થોડુંક ધ્યાન આપે, જેથી કરીને સમયસર ભગવાનની જે પરંપરાઓ, મહાદેવની જે પરંપરાઓ ચાલે છે એ પણ વ્યવસ્થિત રીતે એનું સંચાલન થઈ જાય. ક્યારેક 5 થાળ ધરાતા હોય, ક્યારેક 7 થાળ ધરાતા હોય છે, તો પોતાની રીતે નથી કરવાનું હોતું. પરંપરામાં જે આવતું હોય એ પ્રમાણેનો ભોગ ધરવાનો. ક્યારેક વાટકીની અંદર ખાલી 2 થેપલાના કટકા નાખીને પણ ભોગ ધરવામાં આવે. ગાર્ડ પાસથી ટિકિટ લઈ 15 ગામના લોકોએ બડોદર સ્ટેશન પર આંદોલન કર્યું હતું. કેશોદ તાલુકાના બડોદર ગામમાં ગ્રામજનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ભારે આક્રોશ સાથે ઉગ્ર રેલ રોકો આંદોલન છેડ્યું હતું. પ્લેટફોર્મ ઊંચું કરવા સહિતની મુખ્ય 3 માંગણીઓ સાથે આસપાસના 15 ગામના લોકો રેલવે પાટા પર ઉતરી આવ્યા હતા. આ આંદોલનને કારણે જબલપુર એક્સપ્રેસ સહિતની ટ્રેનો મોડી પડી હતી, જેના પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે બડોદર રેલવે સ્ટેશને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે બડોદર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ સાવ નીચું હોવાના કારણે મુસાફરોને ટ્રેનમાં ચડવા અને ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નીચા પ્લેટફોર્મના કારણે સર્જાયેલ અકસ્માતથી અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ જીવલેણ સમસ્યાથી કંટાળીને ગ્રામજનોએ પ્લેટફોર્મ ઉપર ઉઠાવવા, સ્ટેશન પર કાયમી રેલવે બુકિંગ ક્લાર્કની નિમણૂક કરવા તેમજ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અને ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનનો સ્ટોપ આપવાની ઉગ્ર માંગ કરી હતી. અમે આજે રેલવેના પ્રશ્ન અંગે ગ્રામજનો, બડોદર ગામના માણસો તેમજ આજુબાજુના 15 ગામના સરપંચ સાહેબો અને પ્રજાજનો બધા આવ્યા હતા. અમારી 3 મુખ્ય માંગણી હતી. ખાસ રેલવે પ્લેટફોર્મ સાવ નીચું છે, કોઈ ટ્રેનમાં કોઈ ચડી શકતું નથી, તો એના માટે પ્લેટફોર્મ ઊંચું લેવાનું. એ સિવાયનું અમારે રેલવે ટિકિટ માસ્તર કોઈ નથી આવ્યા. ટિકિટ લેવા માટે ખાસ અમારે ડબ્બામાં ટિકિટ કપાય છે ગાર્ડ પાસે, તો ટિકિટ લેવા માટે ત્યાં જવું પડશે. તો ખાસ રેલવેના ટિકિટ માસ્ટર નિમણૂક કરવાની. એ સિવાયનો અમારે ઇન્ટરસિટીનો સ્ટોપ જોઈએ છે, ખાસ જરૂર છે અમારે, કેમ કે અમારા જે વિદ્યાર્થીને ખાસ ભણવા જવા માટે ઇન્ટરસિટીની ખાસ જરૂર પડશે. નોકરિયાત વર્ગ છે, એ લોકોને કામ પર જવું હોય તો એના માટે ઇન્ટરસિટી ખાસ અમારે ઉપયોગી છે. એ સિવાયનો સૌરાષ્ટ્ર મેલ અમારે અહીંયા ચાલુ હતો, મુંબઈથી અહીં સ્ટોપ હતો, મુંબઈથી આવતો તેનો. એ સૌરાષ્ટ્ર મેલ કરવાના કાળમાં બંધ થઈ ગયો છે. એની બદલીમાં સૌરાષ્ટ્ર જનતા ચાલુ થઈ હશે, તો સૌરાષ્ટ્ર જનતાનો અમને સ્ટોપ મળવો જોઈએ, એ અમારી ખાસ માગણી છે. આ બધી માગણી અંગે આજે રેલવે અધિકારીઓ બધે આવેલા અને એ લોકોએ આશ્વાસન આપેલું છે કે તમારો પ્લેટફોર્મનું કામ 15 દિવસમાં ચાલુ થઈ જશે.
અગર 15 દિવસમાં પ્લેટફોર્મનું કામ ચાલુ થવામાં નહીં આવે તો આવતા મહિનાની 2 તારીખે ફરી પાછું અમે રેલ લોકો આંદોલન કરશું. અમે કેશોદમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મેરા યુવા ભારત દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મેરા યુવા ભારતના સ્વયંસેવકો, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં સાયકલ રેલીમાં જોડાયા હતા. ફિટ ઇન્ડિયા અભિયાનના સંદેશ સાથે યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. આ તકે સાયકલિંગ દ્વારા આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવા ભાજપના કાર્યકરોનો સહयोग રહ્યો હતો. मेरा युवा भारत जूनागढ़ युवा कार्यक्रम खेल मंत्रालय भारत सरकार के तत्वाधान में और जो हमारे युवा स्वयंसेवी संगठन है उनके सहयोग से माई भारत स्वयंसेवकों द्वारा आज यहाँ केशोद महानगर में एक वृहद साइकिल रैली का आयोजन किया गया. और आज विश्व बाइसिकल दिवस है. जैसा कि देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और देश के खेल मंत्री डॉक्टर मनसुख मांडविया जी का ये संदेश है कि युवाओं को फिट रहना है, स्वस्थ रहना है, तो हमें ज़्यादा से ज़्यादा जो है वो शारीरिक गतिविधि करनी है. तो उसके अंतर्गत ही हम लोगों ने आज ये साइकिल रैली निकाली है. और क्योंकि अभी मिडिल ईस्ट कंट्रीज़ में क्राइसिस भी चल रहा है, तो देश के प्रधानमंत्री जी का ये आह्वान है कि सभी नागरिक जो है वो पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल करें, स्वदेशी वस्तुओं का इस्तेमाल करें और जितने भी जो भारत के लोकल प्रोडक्ट्स हैं उसको बढ़ावा दें. तो इसी संदेश को लेकर आज हम लोगों ने फिट भारत, हिट भारत और फिट इंडिया के तहत ये माई भारत वॉलंटियर्स के साथ साइकिल रैली केशोद में निकाली है, जिसमें उत्साहपूर्वक सभी स्थानीय जन का बहुत बहुत सहयोग रहा, बहुत उत्साहपूर्वक उनका एनजीओज का बहुत बड़ा सहयोग रहा. तो इसके लिए मैं युवा भाजपा का बहुत अच्छा सहयोग रहा. तो सभी के लिए मैं बहुत बहुत हार्दिक धन्यवाद और अभिनंदन प्रकट करता हूं और आशा करता हूं कि हम लोग इसी प्रकार से साइकिलिंग करके लोगों को भी प्रेरित करेंगे और एक फिट और स्वस्थ जीवन शैली देने के लिए प्रेरित करेंगे. धन्यवाद. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પાણી કનેક્શન કપાતા મનપામાં હાઉસિંગ બોર્ડના રહેવાસીઓની ઉગ્ર રજૂઆત. જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ. બસ સ્ટેન્ડ પાસે આવેલી SBI બેંકમાં એસઓજી દ્વારા યોજાઈ મોક ડ્રીલ. અને ગાર્ડ પાસથી ટિકિટ લઈ 15 ગામના લોકોનું વડોદરા સ્ટેશન પર આંદોલન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડીસ
જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.